લીધા છે, પણ 7 માંથી પણ 2 આલેખ ભાઈ સૌથી મોસ્ટ આઈએમપી આલેખ બને છે. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ ડેક્સ એકેડમી પર. મિત્રો અહીં આજ રોજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ તારીખ 26મી ફેબ્રુઆરી વર્ષ 2026 ના રોજથી શરૂ થનાર ધોરણ 12 ની ગુજરાત બોર્ડની પરીક્ષા માટેની આઈએમપી પ્રશ્નોની સિરીઝ. મિત્રો આ છે અહીંયા આપણો પહેલો વિડિયો, જ્યાં અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ વિષયના વિભાગ ઈ ના 5 ગુણ વાળા એકદમ મહત્વપૂર્ણ પ્રશ્નો કે જે બોર્ડમાં 100% શક્યતા બને છે આવવાની, તે પ્રશ્નોની અહીંયા ચર્ચા કરીશું. હર હંમેશની જેમ ફટાફટથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનો પ્રેમ બતાવતા આ વિડીયોને લાઈક અને શેર કરીને બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા એક મહત્વપૂર્ણ આઈએમપી પ્રશ્નોની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે. અને આ સિવાય મિત્રો જો આપ શ્રી ક્યાંકથી હરતા ફરતા રખડતા પહેલી વખત આવી ગયા છો આપણી આ ચેનલ ડેક્સ એકેડમી પર, તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને બાજુમાં આવેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા, કારણ કે અહીં આપણી આ ચેનલ પર ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રો માટે આવા જ મહત્વપૂર્ણ અને ઉપયોગી વિડીયોઝ અવારનવાર હું જે છે તે અહીં લાવતો રહું છું. ચાલો મિત્રો વધુ વાર ન કરતા શરૂઆત કરીએ છીએ આપણા આજના આ વિડીયોની. મિત્રો જેમ કે અગાઉ મેં તમને કીધું કે વિભાગ ઈ ના 5 ગુણ વાળા જે છે તે અહીં આપણે પ્રશ્નો આજે મહત્વપૂર્ણ જોવા જઈ રહ્યા છીએ. પ્રશ્નોની સંખ્યા અહીંયા આપણા પેપરમાં રહેવાની છે 57 થી લઈને 63 નંબરની. કુલ 7 પ્રશ્નો તમને અહીંયા જોવા મળશે, પણ 7 માંથી કોઈ પણ 5 તમારે જનરલ વિકલ્પ અનુસાર જે છે તે અહીંયા લખીને આવવાના છે. મિત્રો કયા કયા પ્રકરણ બ્લુપ્રિન્ટ આધારિત વર્ષ 2026 ની બ્લુપ્રિન્ટ આધારિત અહીંયા આપણને તૈયાર કરવાના છે 5 માર્ક્સની અંદર, તો એ પ્રકરણ છે પ્રકરણ નંબર 3, 5, 7 અને 11. તમે કહેશો સાહેબ 8મા પ્રકરણની વાત કેમ ના કરી? કારણ કે 8મું પ્રકરણ મિત્રો એક એવું પ્રકરણ છે જે કદાચ આવી પણ શકે અને ન પણ આવી શકે, પરંતુ તેમ પણ અહીં કોઈ પણ પ્રકારનો રિસ્ક ના રહે તેના માટે 8મા પ્રકરણના 2 પ્રશ્નોનો સમાવેશ અહીંયા મેં કરી લીધો છે. તો 3, 5, 7, 8 અને 11 આટલા પ્રકરણ જો તમે તૈયાર કરી દો છો ભાઈ, તો તમારે બિલકુલ પણ ચિંતા કરવાની જરૂર નથી રહેતી. અને એ પ્રકરણમાં પણ અહીંયા દર્શાવેલા પ્રશ્નો જો તમે તૈયાર કરી દો ભાઈ, તો તમારે બિલકુલ પણ ટેન્શન લેવાની જરૂર નથી આ બોર્ડ પરીક્ષાની અંદર. સૌથી પહેલા મિત્રો વાત કરીએ પ્રકરણ નંબર 3 ની. પ્રકરણ નંબર 3 અહીંયા છે નાણું અને ફુગાવો. એમાંથી પ્રશ્ન નંબર 57 આપણને અહીંયા જોવા મળશે. કુલ એક જ પ્રશ્ન આપણને અહીંયા જોવા મળવાનો છે પ્રકરણ નંબર 3 માંથી. પહેલો પ્રશ્ન છે ભાઈ, સાટા પ્રથાનો અર્થ આપી તેની મર્યાદા જણાવો. શું કીધું? સાટા પ્રથાનો અર્થ આપી તેની મર્યાદા જણાવો. આ પ્રશ્ન એક બીજી રીતે પણ પૂછાઈ શકે છે કે ભાઈ વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ આપી તેની મર્યાદા જણાવો. તો બે માંથી કોઈ પણ રીતે આ પ્રશ્ન પૂછાય તમારે સરસ મજાનું ભાઈ 5 માર્કનું લખાણની અંદર કરીને આવી જવાનું છે. બીજો પ્રશ્ન છે નાણાંના ઉદ્ભવ અને વિકાસ ઉપર ટૂંક નોંધ લખો. આ પ્રશ્ન મિત્રો વિભાગ ઈ ના 5 ગુણ માટે તો છે, પરંતુ સાથે જ વિભાગ ડી ની અંદર અહીંયા 3 ગુણમાં પણ આ પ્રશ્ન આવવાની મહત્તમ શક્યતા બની જાય છે. તો બીજો પ્રશ્ન નાણાંના ઉદ્ભવ અને વિકાસ પર ટૂંક નોંધ લખવા વાળો પ્રશ્ન બિલકુલ પણ તમારે છોડવાનો નથી. ત્રીજું છે કે ડોક્ટર એપી લર્નર તેમજ પ્રોફેસર એસી પીગુના મતે ફુગાવાની વ્યાખ્યા આપી ફુગાવાના કારણો ચર્ચો. શું કરવાનું છે ભાઈ? ફુગાવાનો અર્થ, ફુગાવાની વ્યાખ્યા આપવાની છે અને એના કારણો ચર્ચવાનું કીધું છે. અહીંયા કદાચ એવું પણ જોવા મળે કે ડોક્ટર એપી લર્નર અને પ્રોફેસર એસી પીગુનું નામ જે છે તે અહીંયા ના આપેલું હોય, સીધું કીધું હોય કે ભાઈ ફુગાવાનો અર્થ અથવા ફુગાવાની વ્યાખ્યા આપીને તેના કારણો ચર્ચો. તો પણ તમારે ભાઈ અહીંયા આ પ્રશ્ન જે છે તેનો ઉત્તર સરસ મજાનો 5 ગુણની અંદર જે છે તે લખીને આવી જવાનો છે. ત્યારબાદ છે ભાઈ ફુગાવાનો અર્થ આપી અથવા ફુગાવાની વ્યાખ્યા આપી તેના લક્ષણો સવિસ્તાર સમજાવો. 5મો અને છેલ્લો પ્રશ્ન છે ભાઈ નાણાંનો અર્થ આપી તેના વિવિધ કાર્યો, તેના એટલે નાણાંના વિવિધ કાર્યો જે છે તે સમજાવો. અને આ રીતે 5 પ્રશ્નો જે છે તે તમે તૈયાર કરી દો છો પ્રકરણ નંબર 3 નાણું અને ફુગાવો માટે, તો બિલકુલ પણ ચિંતા કરવાની તમારે જરૂરિયાત નથી આવતી. જો આઈએમપી માંથી પણ મોસ્ટ આઈએમપી એવા અમારે 2 પ્રશ્નો પિક કરવા હોય ભાઈ, તો પહેલો અને છેલ્લો પ્રશ્ન ચોક્કસથી અહીંયા હું પિક કરીશ, કારણ કે સૌથી વધારે અહીંયા શક્યતા ધરાવતા, સૌથી વધારે અહીંયા ચાન્સીસ ધરાવતા મિત્રો આ 2 પ્રશ્નો અહીંયા આપણા માટે ધોરણ 12 ની આ બોર્ડ પરીક્ષાની અંદર બની જાય છે. કયા પ્રશ્નની ચર્ચા કરીએ આપણે? પ્રશ્ન નંબર 57 ની વિભાગ ઈ ના. ચાલો ભાઈ આગળ ચર્ચા કરીએ પ્રકરણ નંબર 5 ગરીબીની. પ્રશ્ન નંબર 58 ભાઈ જે છે તે તમને આમાંથી જે છે તે અહીંયા જોવા મળશે.
હવે પ્રશ્ન નંબર 58 માટે તમારે 3 જ પ્રશ્નો અહીંયા જે છે મિત્રો અહીંયા તૈયાર કરવાના છે. બહુ વધારે પ્રશ્નો અહીંયા મેં તમારા માટે લીધા નથી. પહેલું છે ભારતમાં ગરીબી ઘટાડવાના કોઈ પણ 5 ઉપાયો ચર્ચો. પણ એની આગળ એવું પણ પૂછી શકે તમને કે ભાઈ ભારતમાં ગરીબીનો અર્થ આપી તેને ઘટાડવાના કોઈ પણ 5 ઉપાયો જે છે તે ચર્ચો. બીજું, ગરીબીનો અર્થ આપી ગરીબીના કારણો કાં તો પૂછાય અને કારણો ના પૂછાય ભાઈ તો નિર્દેશકો જે છે તે વિગતવાર સમજાવવા વિશે આપણને કહી શકે છે. ત્રીજો પ્રશ્ન છે કે ભાઈ ભારતમાં ગરીબીનું સ્વરૂપ અને ગરીબીના કારણો વિગતવાર ચર્ચો. આ 3 પ્રશ્નો તમારે ખાસ તૈયાર કરી દેવાના છે અને એમાં પણ બીજા નંબરના આ જે 2 પ્રશ્નો બને છે નિર્દેશકો અને કારણવાળા તે તો ચોક્કસથી ભાઈ તમારે તૈયાર કરીને સાઈડમાં ડૂચું વાળી મૂકી દેવાના. કેમ? મહત્તમ શક્યતા ધરાવતો ભાઈ અહીંયા આ પ્રશ્ન બની જાય છે. ચાલો આગળ ચર્ચા કરીએ ભાઈ પ્રકરણ નંબર 7 વસ્તીની. તો વસ્તીની અંદર છે પ્રશ્ન નંબર 59 અને 60. મતલબ વિચારો ભાઈ પ્રકરણ નંબર 7 વસ્તીમાંથી 2 પ્રશ્નો આપણને અહીંયા જોવા મળશે. પહેલું 59 નંબરનું, બીજું 60 નંબરનું. પહેલો પ્રશ્ન શું છે? વસ્તી નિયંત્રણના ઉપાયો વિશે વિગતવાર સમજૂતી આપો. શેના વિશે ભાઈ? વસ્તી નિયંત્રણના ઉપાયો વિશે. બીજું, મૃત્યુદરનો અર્થ આપી નીચા મૃત્યુદરના કારણો સમજાવો અથવા કારણો આપો. ત્રીજું, વસ્તી નીતિનો અર્થ આપી તેના ઉપાયો સમજાવો. શેના? વસ્તી નીતિના. ચોથો પ્રશ્ન ભાઈ ખૂબ જ મોસ્ટ આઈએમપી તમામ પ્રશ્નોમાંથી એવું નીકળીને આવે છે. ભારતમાં જાતિ પ્રમાણ અથવા સ્ત્રી પુરુષ પ્રમાણ દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા વિશે વિગતવાર ચર્ચા કરો. અને પાંચમો તથા છેલ્લો પ્રશ્ન કે ઊંચા જન્મદરનો અર્થ આપી તેના કારણો વિગતવાર ચર્ચો. 5 પ્રશ્નો લીધા છે કારણ કે ભાઈ 59 અને 60 નંબરના પ્રશ્નો જે છે તે અહીંયા આપણા 2 પ્રશ્નો અહીંયા પૂછાશે આ 5 માંથી. બરાબર? તો એકદમ મહત્વપૂર્ણ એવું આ પ્રકરણ નંબર 7 બની જાય છે. હવે જેમ કે અગાઉ મેં તમને કીધું કે ભાઈ પ્રકરણ 8 કૃષિ ક્ષેત્ર જે છે તે એવી શક્યતા વાળું છે કે ભાઈ આવી પણ શકે અને ના પણ આવી શકે. પણ આપણે રિસ્ક શું કામ લેવું? માટે અહીંયા પ્રકરણ નંબર 8 ના 2 પ્રશ્નો અહીંયા મેં લીધેલા છે. ફક્ત શક્યતા ધરાવતું એવું આ પ્રકરણ છે. પ્રશ્ન નંબર 60 જે છે બરાબર 59 તો ફિક્સ જ છે વસ્તીમાંથી આવશે પણ 60 કદાચ વસ્તીમાંથી આવી શકે અથવા 60મો પ્રશ્ન કૃષિ ક્ષેત્રમાંથી આવી શકે. તો 2 પ્રશ્નો તમારે તૈયાર કરી દેવાના. કયા 2 પ્રશ્નો તૈયાર કરવાના ભાઈ? પહેલું, ભારતમાં ખેત ઉત્પાદકતા વધારવા ટેકનોલોજીકલ સુધારા સમજાવો. અને બીજો પ્રશ્ન ભાઈ તમારે તૈયાર કરવાનો છે અહીંયા કે ભારતમાં નીચી ખેત ઉત્પાદકતાના સંસ્થાકીય અને ટેકનોલોજીકલ પરિબળો અથવા તો કારણોને ચર્ચો. અહીંયા એક રિસ્ક તમારે ના લેવો હોય તો આ એક પ્રશ્ન પણ તમે તૈયાર કરી લેજો કે ભાઈ ભારતમાં 1966 માં અપનાવેલ આધુનિક ખેતીના અભિગમની વિસ્તૃત ચર્ચા કરો. બરાબર છે ભાઈ? તો આટલા પ્રશ્નો તમે તૈયાર કરી નાખો છો પ્રકરણ નંબર 8 માટે 3 પ્રશ્નો. તો ચિંતા કરવાની બિલકુલ પણ જરૂરિયાત નથી આવતી. છેલ્લો પ્રકરણ છે ભાઈ પ્રકરણ નંબર 11 તેની ચર્ચા કરું છું ભાઈ. પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરો. કેમ? આવી રીતે જ હવે આ સિરીઝ ચાલુ થઈ ગઈ છે આપણી આઈએમપી પ્રશ્નોની. તો દરરોજે અવનવા આઈએમપી ના વિડીયોઝ ગમે ત્યારે ગમે તે સમયે આવી શકે છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો ભાઈ. બાજુમાં આવેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરીને રાખજો જેથી કરીને જ્યારે પણ નવો વિડીયો અપલોડ થાય ત્યારે સૌથી પહેલા તેની નોટિફિકેશન આપને મળી રહે. ચલો ભાઈ પ્રકરણ નંબર 11 ની ચર્ચા કરું. ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો. પ્રશ્ન નંબર 61 અને 62. મતલબ અહીંયા પણ ભાઈ 2 પ્રશ્નો જે છે 61 અને 62 નંબરના તે પ્રશ્નો આપણને અહીંયા જોવા મળશે પ્રકરણ નંબર 11 માંથી. પહેલો પ્રશ્ન છે ભારતમાં શિક્ષણની સ્થિતિ વિશે સવિસ્તાર સમજાવો અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન બને છે આ વર્ષની પરીક્ષા માટે. બીજું, સ્થળાંતરનો અર્થ આપી તેની હકારાત્મક અથવા નકારાત્મક અસરો ચર્ચો. તમારે ભાઈ હકારાત્મક અને નકારાત્મક બંને જ અસરો તૈયાર કરી નાખવાની. ત્રીજું, શહેરીકરણનો અર્થ આપી તેની હકારાત્મક અથવા નકારાત્મક અસરો ચર્ચો. અને છેલ્લો પ્રશ્ન આવે છે સ્થળાંતરનો અર્થ આપી તેના કારણો અથવા તો પ્રકારો વિશે માહિતી આપો. આટલા પ્રશ્નો શેના માટે ભાઈ? પ્રકરણ નંબર 11 માટે. હવે મહત્વપૂર્ણ આલેખની વાત કરેલું છે. પ્રશ્ન નંબર 63 માં તમને અહીંયા જોવા મળે છે. અહીં મિત્રો અલગ અલગ પ્રકારના એવા 7 આલેખ મેં લીધા છે પણ 7 માંથી પણ 2 આલેખ ભાઈ સૌથી મોસ્ટ આઈએમપી આલેખ બને છે અને મહત્તમ શક્યતા ધરાવે છે કે ભાઈ વર્ષ 2026 ની આ બોર્ડ પરીક્ષામાં આપણને આ 7 માંથી આ 2 સ્ટાર કરેલા આલેખ અહીંયા ચોક્કસથી જોવા મળે. સૌથી પહેલો આલેખ તમારે તૈયાર કરવાનો છે પ્રકરણ નંબર 7 ના પાના નંબર 80 ઉપરથી. જ્યાં પાના નંબર 80 આધારિત જે માહિતી આપેલી છે તેના ઉપરથી સાદી સ્તંભ આકૃતિ વાળો આલેખ પૂછાઈ શકે છે. પછી પ્રકરણ નંબર 7 માંથી જ પાના નંબર 82 ઉપર જે માહિતી આપેલી છે તેના આધારિત વિભાજિત સ્તંભ આકૃતિનો આલેખ પૂછાઈ શકે. અથવા તો પ્રકરણ નંબર 7 માં પાના નંબર 84 અને 85 ઉપર જે પાસેની સ્તંભ આકૃતિ વાળો આલેખ આપેલો છે તે સૌથી વધુ મહત્તમ શક્યતા ધરાવે છે ભાઈ આ વર્ષે અહીંયા પૂછાવાની. પ્રકરણ નંબર 8 માં પાના નંબર 94 આધારિત સાદી સ્તંભાકૃતિ પૂછાઈ શકે.
પ્રકરણ નંબર 8 માં પાના નંબર 96 આધારિત પાસની સ્તંભાકૃતિનો આલેખ પૂછાઈ શકે. પ્રકરણ નંબર 9 માંથી જો લીધું હોય તો પાના નંબર 111 આધારિત જીડીપી વાળી જે રેખાકૃતિ છે ભાઈ, આ પણ સૌથી મહત્તમ ચાન્સીસ આ વખતે આવવાના ધરાવે છે ભાઈ, તો આ પણ પૂછાઈ શકે છે. અને પ્રકરણ નંબર 11 પાના નંબર 141 આધારિત માહિતી ઉપરથી પાસેની સ્તંભાકૃતિ પૂછાઈ શકે છે. તો આટલા આલેખ તમે તૈયાર કરી દો છો ભાઈ, તો તમારે બિલકુલ પણ ચિંતા કરવાની અહીંયા જરૂર નથી આવતી આલેખ વાળા પ્રશ્નની અંદર પણ. તો મિત્રો, આ હતો આપણો આ પહેલો આઈએમપી સિરીઝનો વિડીયો. મેં કીધું 5 ગુણ વાળા જે આઈએમપી પ્રશ્નો વિભાગ ઈ સેક્શન ઈ ના ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર વિષયના હતા, તેની વિગતવાર માહિતી અહીંયા મેં તમને આપેલી છે. આ સિવાય કોઈ પણ પ્રકારની મૂંઝવણ, કન્ફ્યુઝન તમને લાગતી હોય તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. મોટાભાગની કમેન્ટ જે છે તેનો રિપ્લાય આપવાની કોશિશ હું કરતો રહું છું. બાકી મારી જોડે પર્સનલ વાર્તાલાપ, પર્સનલ વ્યક્તિગત ચર્ચા કરવા માટે તમે લોકો ઇન્સ્ટાગ્રામ ઉપર ડેક્સ એકેડમી અથવા પંકજ રાવત સર સર્ચ કરીને પણ જે છે તે મારી જોડે વાત કરી શકશો. તો હાલના આ વિડીયોમાં આનાથી વધુ તમારે વિશેષ કંઈ કહેવું નથી. જેમ કે મેં કીધું, ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. જ્યારે પણ નવો વિડીયો અપલોડ થશે તો સૌથી પહેલા નોટિફિકેશન તમને મળી જશે. વિડીયોને લાઈક કરજો. બેનપણા જોડે સૌથી વધુ વિડીયોઝને શેર કરજો, કારણ કે શેરિંગ ઇઝ કેરિંગ. બાકી ચેનલ ઉપર જોડાવાનું બિલકુલ પણ ના ભૂલતા. મળીએ છીએ દોસ્તો જલ્દી એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ ટોપિક, મુદ્દા અને આઈએમપી વિડીયોની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.